રામ નારાયણ રામ. માત્ર જપતપ કરવાથી કામ નહીં ચાલે. સવારમાં ઉઠવાથી કામ નહીં બને. જો દાંત ગંદા હોય તો તેને સાફ કરવા પડશે, કારણ કે ગંદા દાંતથી પેટની બીમારીઓ થાય છે. તેથી દાંતની સારી રીતે સફાઈ કરવી જરૂરી છે. ફક્ત આમતેમ મોં ધોઈ લેવાથી કામ નહીં ચાલે. સારી મંજન અથવા જમફના પાન જેવી કોઈ વસ્તુથી દાંતને એવી રીતે સાફ કરવી જોઈએ કે એમાં કોઈ ગંદકી ન રહે. આ પણ અધ્યાત્મનો જ એક ભાગ છે. આ પછી કપડાં ઉતારીને થોડો સમય બેસવું, સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. જો પેટ ભરેલું હોય તો ખાવું નહીં. પેટ ભારે હોય ત્યારે દૂધ પીશો તો ડકાર આવશે, વાયુ થશે. વિવિધ પ્રકારની ચિંતાઓ, ઉદાસીનતા, કાર્યમાં રસ ન હોવો, આ બધું શરીરની અશુદ્ધતાનું પરિણામ છે. જપમાં સહયોગ માટે દાંત અને શરીરના અંગો સ્વચ્છ રાખવા જોઈએ. મલમૂત્ર ત્યાગ સમયે પાણીનો ઉપયોગ વિશેષ જરૂરી છે. જ્યારે પણ બેસો તે પહેલાં સારી રીતે વિચાર કરો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે સંપૂર્ણ રીતે સ્વચ્છ છો કે નહીં.